વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પેપર 2ના આગળના એમસીક્યુ કન્ટિન્યુ કરશું. 31 એમસીક્યુ જોઈ ગયા છે. 32માં જોઈએ કે જેની શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ લેમડા હોય તેવું એકરંગી પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી મ્યુ જેટલા વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે, તો આપાત અને વક્રીભૂત તરંગની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. હવે આપણને ખબર છે કે વક્રી ભવનાંક n = c/v થાય, પરંતુ અહીંયા વક્રી ભવનાંક શું આપે છે? મ્યુ. એટલે મ્યુ બરાબર c/v. પરંતુ f = c/λ ખબર છે. f = c/λ. શૂન્યાવકાશ હોય તો લેમડા 0 લઈ લઉં, તો એના પરથી c ને કરતા બનાવું તો શું થશે? f × λ0. તે જ રીતે મધ્યમ માટે f બરાબર શું થાય? v × λ. એના પરથી v ને કરતા બનાવું તો શું થાય? f × λ. અહીંયા હું f ની પાછળ 0 લગાવતો નથી, કારણ કે શૂન્યાવકાશ હોય કે માધ્યમ હોય, તરંગની આવૃત્તિમાં ફરક પડતો નથી, માત્ર તરંગ લંબાઈ. તો આ c ની કિંમત અને આ f ની કિંમત એ અહીંયા ઉપરના સૂત્રમાં મૂકી દીધી. એટલે શું થશે? f કેન્સલ થઈ જશે. એટલે બાકી શું રહી ગયું? λ/λ0. હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો છે. તો λ/λ0 = શું આવ્યા? મ્યુના છેદમાં 1, એટલે μ/1. તો આપણો આન્સર કયો આવશે? બી, μ/1. નેક્સ્ટ છે, હવે આજે ખરો તે એનસીઆરટીના એક્ઝામ્પલરનો છે. યંગના પ્રયોગમાં બે સ્લિટોને બદલે બે એક સરખા નાના છિદ્ર રાખી એકને લાલ અને બીજાને ભૂરા રંગના ફિલ્ટર પેપરથી ઢાંકી દેવામાં આવે તો પડદા પર શું થાય? હવે પહેલી વસ્તુ કે યંગનો પ્રયોગની અંદર બે સુસ્બદ ઉદ્ગમ વાપરવામાં આવે તો જ તમને પડદા પર વ્યતિકરણ સલાખાઓ જોવા મળે. સુસ્બદ ઉદ્ગમ એટલે જેમના આવૃત્તિ સમાન હોય, જે ઉદ્ગમના તરંગોના દોલનની આવૃત્તિ કેવી હોય? સમાન હોય. એમની તરંગ લંબાઈ પણ સમાન હશે. પરંતુ અહીંયા લાલ રંગ અને ભૂરા રંગનો તમે ફિલ્ટર પેપર લગાવો પછી તો એ બંનેની તરંગ લંબાઈ અને આવૃત્તિ શું થશે? બદલાઈ જશે. માટે એક એવા તરંગ બનશે, ઉદ્ગમ બનશે, અસુસ્બદ ઉદ્ગમ બનશે. અને અસુસ્બદ ઉદ્ગમ હોય તો તેના કારણે પડદા પર કોઈ વ્યતિકરણ ભાત રચાતી નથી. માટે ઓપ્શન આવશે સી, કોઈ વ્યતિકરણ સલાખાઓ જોવા મળશે નહીં, કારણ કે અસુસ્બદ ઉદ્ગમ બને છે. ત્યાર પછી છે સમાન તીવ્રતા I0 ધરાવતા n સુસ્બદ તરંગોના સંપાતીકરણને કારણે લીધે મળતી મહત્તમ તીવ્રતા કેટલી થાય? હવે તીવ્રતાનું સૂત્ર આપણને ખબર છે. બે તરંગ હોય I1 અને I2, તો પરિણામી તીવ્રતા I બરાબર I1 + I2 + 2 √I1 I2 cos phi. હવે એમાં θ બરાબર 0 લઈ લઉં તો cos 0 = 1 થઈ જાય. હવે આ સૂત્ર છે તો આપણે મેથ્સની અંદર આવું સૂત્ર આવે કે a² + 2ab + b². આવું હોય તો તેની જગ્યાએ તમે શું લખી શકો? પહેલાંનું વર્ગમૂળ a વત્તા છેલ્લા પદનું વર્ગમૂળ b અને આખાનો વર્ગ લખી શકો. તો અહીંયા એ જ કર્યું કે I1 છે તેનું વર્ગમૂળ √I1, I2નું વર્ગમૂળ √I2 અને આખાનો વર્ગ કરી નાખ્યો, a + b આખાનો વર્ગ. આના કરતાં તમે આનું સાદુરૂપ રિવર્સ આપો તો આવું મળશે તમને કે પહેલાંનો વર્ગ +2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. હવે આ તો બે જ હતા એટલે I1 અને I2 વાળા પદ આવે છે. એની જગ્યાએ n ઉદ્ગમો હોય તો n પદ આવે ને, I કેટલી વાર આવે? n વાર આવે. એટલે n ટાઈમ્સ થઈ જશે. ધારો કે એકની તીવ્રતા I0 હોય તેવા n હોય એટલે n × √I0. અને અહીંયા શું છે? વર્ગ. એટલે અહીંયા પણ બધાનું શું આવશે? વર્ગ. એટલે આ વર્ગ બંનેને લાગે, nનો પણ વર્ગ થાય અને I0નો, તો I0નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો શું આવશે? n² × I0. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એકની તીવ્રતા, હવે અહીંયા I0 છે તો n² × I, તો n² × I એટલે અહીંયા બધા ઓપ્શનમાં 0 હોવા જોઈએ પાછળ, બરાબર? અહીંયા 0 આપેલા નથી, અથવા તો અહીંયા I આપેલો હોવો જોઈએ. તો શું થશે? n² ગણી તીવ્રતા થશે. હવે આ MCQ આપણે સિલેબસમાં નથી પણ જોઈ નાખીએ કે ફ્રેનલના બાયપ્રિઝમના પ્રયોગમાં લેન્સની બે જુદી જુદી સ્થિતિઓ માટે સ્લિટો વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર મળે છે. તો તેમની વચ્ચેનું સાચું અંતર કેટલું થાય? તો સાચા અંતરનું સૂત્ર √R1 × R2. તો R1 એટલે 16, R2 એટલે 9, એ સેન્ટીમીટર જ છે. પછી એનું વર્ગમૂળ થઈ જાય એટલે સેન્ટીમીટર²નો સેન્ટીમીટર થશે. એટલે આન્સર પણ સેન્ટીમીટરમાં જ આવશે. તો શું આવશે? 12 સેન્ટીમીટર. એટલે ઓપ્શન કયો આવશે આપણો? બી. નેક્સ્ટ છે, જો યંગના વ્યતિકરણના પ્રયોગમાં એક રંગી વાદળી પ્રકાશને સ્થાને
સ્થાને તેટલી જ તીવ્રતાવાળો સોડિયમ લેમ્પ દ્વારા મળતો પીળો પ્રકાશ લેવામાં આવે તો શું થાય? વાદળીના સ્થાને પીળો પ્રકાશ લેવાનો છે તો શું થશે? હવે યંગના પ્રયોગમાં સલાખાની પહોળાઈનું સૂત્ર એક્સ બાર બરાબર લેમ્બડા ડી બાય ડી આવું સૂત્ર છે. આના પરથી તમે કહી શકો કે પહોળાઈ એક્સ બાર ચાલે છે લેમ્બડા તરંગ લંબાઈના સમપ્રમાણમાં. હવે 7 રંગોમાં જાની વાલી પીનારામાં જાની વા તો વાદળી પહેલાં આવે અને પી ઓ પછી આવે. તો જેમ જેમ આગળ જઈએ તેમ તરંગ લંબાઈ ઘટતી જાય. તો જાની વાળી વાદળી તો વાદળી રંગ એટલે કે બ્લુ રંગ, પી એના પછી પીળો આવે તો એની તરંગ લંબાઈ કેવી હશે? ઓછી હશે. અને પીળા રંગની યલો રંગની તરંગ લંબાઈ વધારે હશે જાની વાળી પીનારામાં. બરાબર. તો હવે અહીંયા શું થશે કે બ્લુ કરતાં પણ પીળો પ્રકાશ વાપરો તો તેની તરંગ લંબાઈ વધારે. હવે તરંગ લંબાઈ અને એક્સ બાર તો કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં. એટલે તરંગ લંબાઈ વધે તો એક્સ બાર પણ વધવા જોઈએ. એટલે સલાખાની પહોળાઈ વધશે. આની અંદર આન્સર ખોટો આપેલો છે. શું આવશે? સલાખાની પહોળાઈ વધશે. કારણ જાની વાલી પીનારા એમાં વાદળી પહેલાં આવે છે પછી પીળો રંગ આવે. તો વાદળી રંગની તરંગ લંબાઈ ઓછી હોય, પીળા રંગની તરંગ લંબાઈ વધારે હોય. એટલે તરંગ લંબાઈ વધે તેમ સલાખાની પહોળાઈ શું થશે? વધશે. ચલો નેક્સ્ટ છે સરખી ઉર્જાવાળા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણની દ્વિબ્રોગલી તરંગ લંબાઈ અનુક્રમે આપેલી છે. લેમ્બડા પી, લેમ્બડા એન, લેમ્બડા ઈ અને લેમ્બડા આલ્ફા હોય તો શું થાય? એમની વચ્ચેનો સંબંધ કે ભાઈ કોણ ગ્રેટર ધેન લેસ ધેન સરખું. તો હવે આ દ્વિબ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર એચ અપોન પી, પરંતુ ગતિ ઉર્જા કે બરાબર પી સ્ક્વેર બાય 2m. એના પરથી પીને કરતા બનાવો ને એની કિંમત અહીંયા મૂકેલી છે. અહીંયા બધાની ગતિ ઉર્જા કેવી છે? સમાન ઉર્જા ધરાવતા એવું કીધેલું છે. એટલે કે અચળ થઈ જશે. તો હવે લેમ્બડા કોના પર આધાર રાખે? આ સૂત્રમાં કે અચળ થઈ ગયો તો એચ તો અચળાંક છે જ. તો હવે માત્ર ને માત્ર દળ ઉપર આધાર રાખે. એટલે જેનું દળ વધારે તેની તરંગ લંબાઈ ઓછી. હવે આપણને ખબર કે આલ્ફા કણ અને પ્રોટોન એટલે 1h1 ને આલ્ફા કણ એટલે 2he4. તો આનું દળ 1 આવે એની જગ્યાએ આનું કેટલું આવે? 4. એટલે આલ્ફા કણનું દળ કેવું છે? વધારે છે. આલ્ફા કણનું દળ વધારે અને પ્રોટોનનું દળ ઓછું. તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીંયા વચ્ચે ગ્રેટર ધેન તો અહીંયા શું થઈ જાય? લેસ ધેન. તથા ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે. એટલે અહીંયા વચ્ચે ગ્રેટર ધેન હોય તો અહીંયા શું થઈ જશે? લેસ ધેન થશે. તો આમ આલ્ફા લેમ્બડા આલ્ફા લેસ ધેન લેમ્બડા પી અને લેમ્બડા એન લેસ ધેન લેમ્બડા ઈ. એવો કોઈ ઓપ્શન હોય તો આપણે જોશું. તે ઓપ્શન કયો છે આપણો? બી. ત્યાર પછી છે ખાલી જગ્યા તેમના ફોટોનની ઉર્જા ઓછી હશે. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર ઈ બરાબર HF ને F બરાબર C બાય લેમ્બડા. હવે H અને C તો અચળાંક છે માટે ઉર્જા એ માત્ર કોના પર આધાર રાખે? તરંગ લંબાઈ લેમ્બડા પર. હવે લેમ્બડા અને ઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેની લેમ્બડા વધુ હોય તેની ઈ ઓછી હશે અને જેની લેમ્બડા ઓછી તેની ઈ કેવું હશે? વધારે હશે. તો આપણે શું કીધું કે ખાલી કરીને ફોટોનની ઉર્જા ઓછી. હવે ફોટોનની ઉર્જા ઓછી ક્યારે આવે? કે તરંગ લંબાઈ વધારે હોય તો. ઓપ્શન સી આવશે કે જેમની તરંગ લંબાઈ વધારે તેવા ફોટોનની ઉર્જા ઓછી. ત્યાર પછી છે સીઝિયમનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. હવે કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન 50 એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. એને જૂલની અંદર કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 1.6 × 10⁻19 કરવી પડે. એટલે આટલા જૂલમાં આવી ગયા. હવે કાર્યવિધેયનું સૂત્ર ઈ બરાબર HF બરાબર HF0. હવે F0 આપણે શોધવાના છે. તો F0 કરતા બનાવું તો F0 ઇઝ ઇક્વલ ટુ 50/h. કમ્પલસરી ધ્યાન રાખવાનું કે 50 ને પહેલાં જૂલમાં કન્વર્ટ કરવાનો પછી એનો ભાગાકાર કરવાનો છે h સાથે. એટલે તમને આટલો આન્સર મળશે 5.16 10⁻14. બીજું શું શોધવા કીધું કે જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. હવે આપણને સૂત્ર ખબર છે કે મેક્સિમમ બરાબર HF - 50 એવું સૂત્ર હતું. કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF - 50. કે મેક્સિમમની જગ્યાએ તમે EV0 લખી શકો કારણ કે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ F બરાબર C બાય લેમ્બડા -50. -50 ડાબી બાજુ આવે તો પ્લસ થઈ જશે. તો EV0 વત્તા 50 બરાબર HC બાય લેમ્બડા. લેમ્બડા શોધવાના છે. લેમ્બડાને કરતા બનાવો એટલે એ લેફ્ટ સાઈડ ઉપર આવશે
અને આ પદ ક્યાં જશે? નીચે. માટે આપણો આવું સૂત્ર બની જશે લેમડા ઇઝ ઇક્વલ ટુ HC અપોન EV0 વત્તા φ0. એ બધાની કિંમત મૂકો એટલે તમને લેમડાની કિંમત મળશે કેટલી? 454 ગુણ્યા 10⁻⁹ મીટર. એને -9 એને શું કહેવાય? નેનો કહેવાય. એટલે 454 નેનોમીટર. તો એવો કયો ઓપ્શન છે આપણો? એ અને બી બંનેના આન્સર આવે તો એવો ઓપ્શન છે આપણો સી. નેક્સ્ટ છે કોઈ ચોક્કસ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટેની કટ ઓફ આવૃત્તિ કેટલી છે? મ્યુ છે. હવે કટ ઓફ આવૃત્તિ એટલે F0. હવે 2μ આવૃત્તિ વિકિરણને આ ધાતુની તકતી પર આપાત કરતાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ કેટલી હશે? એટલે વેગ શોધવાનો છે. હવે કે મેક્સિમમનું સૂત્ર ખબર છે. કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0. પણ φ0 શું કહેવાય? HF0 કહેવાય. કે મેક્સિમમ એટલે 1/2 m વી મેક્સિમમનો વર્ગ. પરંતુ અહીંયા આવૃત્તિ કેટલી આપેલી છે? મ્યુ સ્વરૂપમાં. તો આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી છે? 2μ. એટલે અહીંયા 2μ માઇનસ h. અને કટ ઓફ આવૃત્તિ કેટલી છે? મ્યુ. આટલી થશે. તો 2 ટાઈમ્સ hμ માઇનસ hμ એટલે એકવાર hμ રહી જશે. હવે આ વી છે ડાબી બાજુ. તો વી મેક્સિમમ કરું તેને સૂત્રનો કરતા બનાવો તો તમારે આ રીતનો જવાબ મળશે. માટે ઓપ્શન કયો આવશે આપણો? સી. નેક્સ્ટ, O2 અણુ ઓક્સિજનના 2 પરમાણુ ધરાવે છે. અણુમાંના 2 પરમાણુઓમાંના ન્યુક્લિયસો વચ્ચેનું ન્યુક્લિયર બળ શું હશે? લઘુ અંતરીય શું છે? આ બરાબર. હવે ન્યુક્લિયસની અંદર જે બળ લાગે તે હંમેશા ન્યુક્લિયર બળ હોય અને તે કેવું હોય? લઘુ અંતરીય હોય. માટે તે બળ બહુ અગત્યનું નથી. એટલે તે લઘુ અંતરીય પ્રકારનું હોવાથી બહુ અગત્યનું નથી. 42મો, એક ઇલેક્ટ્રોનની તેની ધરા સ્થિતિમાં ધ બ્રોગલી તરંગ લંબાઈ આપેલી છે 2.116 આર્મસ્ટ્રોંગ. તો તેને વેગ શોધો. તો એકદમ ઇઝી કે ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p. વેગમાન p બરાબર શું થાય? m × v. તો લેમડા બરાબર અહીંયા ઉપર h આવે, લેમડા નથી. તો લેમડા બરાબર h/mv. એના પરથી વીને કરતા બનાવો તો શું બનશે? h/m × લેમડા. hની કિંમત મૂકી. m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને તરંગ લંબાઈ આર્મસ્ટ્રોંગમાં હતી એટલે 10⁻⁻10 મૂકી દીધા. એ બધાનું સાદું રૂપ આપો એટલે આટલો આન્સર આવશે 0.034 ગુણ્યા 10⁸. એટલે ઓપ્શન કયો આવશે? એ. ત્યાર પછીનો જે MCQ ખરો તે NCERTના એક્ઝામ્પલરનો છે. લેમડા ગ્રેટર દેન લેમડા 0. તરંગ લંબાઈના 4 ફોટોન એક ધાતુ પર આપાત કરતા ખાલી જગ્યા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. હવે ફોટો ઇલેક્ટ્રોન ક્યારે ઉત્સર્જાય કે જો આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતાં વધારે હોવી જોઈએ. હવે F ઇઝ ઇક્વલ ટુ c/લેમડા. એના પરથી F અને લેમડા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે F ગ્રેટર દેન F0 હોય તો લેમડા લેસ દેન લેમડા 0 થવું જોઈએ. કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ગ્રેટર દેનનું અહીંયા ગ્રેટર દેન આવે તો અહીંયા શું થશે? લેસ દેન. એટલે લેમડા લેસ દેન લેમડા 0 હોવા જોઈએ. પણ અહીંયા શું આપેલું છે? લેમડા ગ્રેટર દેન લેમડા 0 આપેલું છે. માટે એક પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. માટે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 0. જો આ જ રકમમાં અહીંયા લેસ દેન આપે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ચાલો, પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઉર્જા મુખ્યત્વે શાના કારણે હોય એ આપણે થિયરીમાં જોઈ ગયા. ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન. સૂર્યમાં જે પ્રક્રિયા થાય ને ઉર્જા ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. અને ન્યુક્લિયર બોમ્બમાં જે આવે તે શું આવશે? ન્યુક્લિયર વિખંડન. 94 Pu-239 ના વિખંડન ગુણધર્મો 92 યુરેનિયમ-235 જેવા જ છે. વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે કે પીયુનો એક અણુ વિખંડન પામે તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય. તો આ જે શુદ્ધ પીયુ છે તેના 1 કિલોગ્રામના બધા જ પરમાણુ વિખંડન પામે તો કેટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મુક્ત થશે? તો એક પરમાણુની ઉર્જા ખબર છે તો આપણે શું કરવું પડે? 1 કિલોગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હોય તે પરમાણુની સંખ્યા શોધવી પડે. એનો પરમાણુ ભાર કેટલો છે? 239. એનો મતલબ થાય કે 239 ગ્રામ પીયુ લો તો તેમાં પરમાણુ સંખ્યા એવોગેડ્રો રાખજો એટલે 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ પીયુ. તો એમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી?
239 ગ્રામ હોય તો આટલા, તો 1000 ગ્રામમાં કેટલા? તો એના પરથી તમને આ પરમાણુની સંખ્યા મળશે. કેટલી મળી? 2.52 ગુણ્યા 1024. હવે એક પરમાણુનું વિખંડન થાય ત્યારે કેટલી ઉર્જા મુક્ત થાય? 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા પરમાણુએ કેટલી? એટલે પરમાણુની સંખ્યાને 180 વડે ગુણી કાઢો તો સીધી તમને ઉર્જા શામાં મળશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળશે. તો 4.54 ગુણ્યા 1026. એટલે ઓપ્શન કયો આવશે? બી. ત્યાર પછી છે નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ આપેલું છે. 90.51%, 0.27% અને 9.22%. 3 સમસ્થાનિકોના પરમાણુના દળ આપેલા છે M1, M2, M3. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. હવે ઉદાહરણમાં દાખલો છે જેવો સ્વાધ્યાયમાં પડશે. એટલે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સરેરાશ દળનું સૂત્ર હતું આપણું કે ભાઈ M1 X1 વત્તા M2 X2 વત્તા M3 X3 જેટલા પણ હોય તેટલાને કરવાના અને છેદમાં X1 પ્લસ X2 પ્લસ X3. અહીંયા 3 છે એટલા માટે. જ્યાં M એટલે દળ, આ M1, M2, M3 અને X એટલે પર્સન્ટેજ એમના, આ X1, X2 અને X3. એ બધાની કિંમત અહીંયા તમારે મૂકી દેવાની છે તો તમને જવાબ મળશે 20.18 U. ઓપ્શન કયો આવશે આપણો? સી. ત્યાર પછી છે આકૃતિમાં બિંદુ A અને Bની વચ્ચે 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલો છે. તો કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો મહત્તમ વોલ્ટેજ કેટલો હશે? હવે અહીંયા બંને વસ્તુ શ્રેણીમાં જોડેલી છે, ડાયોડ અને કેપેસિટર. તો કુલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા તમે 220 વોલ્ટ લાગુ પડો તે બંનેને લાગુ પડે. આનો વિદ્યુત સ્થિતિમાન ડાયોડમાં VD લઈ લો અને કેપેસિટરમાં VC, તે બંનેના સરવાળા જેટલો થાય. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર VD ડાયોડ પ્લસ કેપેસિટર. પરંતુ એસી પ્રાપ્તિ સ્થાન છે એટલે V બરાબર તો VM sin ઓમેગા ટી આવે. ડાયોડનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR પ્રમાણે I ઇન્ટુ RD, જ્યાં RD એટલે શું થાય? ડાયોડનો અવરોધ, રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. હવે ફોરવર્ડ બાયસમાં હોય તો RD 0 થાય અને રિવર્સ બાયસમાં હોય, બે કિસ્સા આપણે લઈશું કે ફોરવર્ડ બાયસ હોય તો RD 0 અને રિવર્સ બાયસ હોય તો RD કેટલા થશે? અનંત. હવે ફોરવર્ડ બાયસમાં RD 0 થાય તો આ સૂત્રમાં RD 0 તો આખું પદ 0 થઈ જાય એટલે V બરાબર VM sin ઓમેગા ટી. હવે મહત્તમ ક્યારે થાય કે સાઇનની કિંમત 1 થઈ જાય? તો સાઇનની કિંમત 1 થઈ જાય ત્યારે કેપેસિટરનો વોલ્ટેજ કેવો થશે? મહત્તમ. આ VCનું આ સૂત્ર છે, તેમાં સાઇનની કિંમત 1 થઈ જાય ત્યારે VC મેક્સિમમ થશે. પરંતુ VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. તો VM બરાબર શું થાય? √2 ઇન્ટુ VRMS. VRMS 220 આપેલા છે એટલે આન્સર શું આવશે? કેપેસિટરનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 ઇન્ટુ √2 વોલ્ટ આવશે. હવે રિવર્સ બાયસમાં જોઈએ, જો રિવર્સ બાયસમાં હોય તો અવરોધ કેવો થશે? RD અનંત થાય માટે I0 બને. તો આ પાછું સમીકરણ 1માં I0 બનશે એટલે આ પાછું વચ્ચેનું પદ કેવું થઈ જશે? 0. માટે જે હતું તેનું તે જ પાછું થશે. એકવાર સમીકરણ 1માં RD 0 થાય છે અને એકવાર I0 થાય છે તો બાકી શું રહેશે? આ બંને પદ જ બાકી રહેશે. VM sin ઓમેગા ટી બરાબર VC. એટલે દરેક વખતે જવાબ કેટલો આવશે? 220 √2. બરાબર. એટલે ઓપ્શન કયો આવશે આપણો? ડી. ત્યાર પછી છે પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પી માટે અને એન માટે પૂછાય છે. તો પી પ્રકાર એટલે એની અંદર શું હોય? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય અને તેમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ હોય. એની જગ્યાએ જો એન પ્રકાર કીધું હોય તો એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય અને તેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. હવે અહીંયા પી પ્રકાર છે એટલે ઓપ્શન આવશે ડી કે હોલ એ મેજોરિટી વાહકો હશે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ હશે. ત્યાર પછી છે બાયસિંગ કર્યા વગરના PN જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે કારણ કે ડિફ્યુઝન. હવે ડિફ્યુઝન અને ડ્રિફ્ટ બે પ્રક્રિયાને કારણે PN જંક્શન ડાયોડ રચાય. ડિફ્યુઝન એ ઉર્જા ઘનતાના સંખ્યા ઘનતાના તફાવતને કારણે જે હોલ અને ઇલેક્ટ્રોનની આપલે થાય, બરાબર, આવજાવ થાય તેને ડિફ્યુઝન કહેવાય. અને વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલ જે આવજાવ કરે તેને ડ્રિફ્ટ કહેવાય. તો અહીંયા શું આવશે? ડિફ્યુઝન એટલે ઉર્જા ઘનતાના તફાવતને કારણે. એટલે જે બાજુ સંખ્યા ઘનતા વધારે હોય ઇલેક્ટ્રોન કે હોલની તે ઓછી સંખ્યા ઘનતા ધરાવતા વિસ્તારમાં જાય. એટલે ઓપ્શન આવશે સી કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધારે હોય છે. આ સંખ્યા ઘનતાના તફાવતને કારણે હોલ ક્યાં જશે? પીમાંથી એનમાં જશે. નેક્સ્ટ,
શુદ્ધ અર્ધવાહકમાં એકમ ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપેલી છે. એટલે કે 1 મીટર ક્યુબ કદ હોય તો તેમાં આટલા ઇલેક્ટ્રોન રહેલા છે. તો 1 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈના અર્ધવાહક સ્ફટિકમાં રહેલા હોલની સંખ્યા શોધો. હવે શુદ્ધ અર્ધવાહકમાં તો હોલ અને ઇલેક્ટ્રોન સરખા જ હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા ઘનતા આટલી જ થશે. પહેલાં તો આ સ્ફટિકનું કદ શોધું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે બધું સેન્ટીમીટરમાં છે એટલે 10⁻², એટલે 10⁻6 થઈ જશે. એ બધાનું સાદુરૂપ આપું એટલે 2 × 10⁻6 મીટર ક્યુબ મળશે. શુદ્ધ અર્ધવાહકમાં શું થશે? Ne = NH એટલે બંનેની સંખ્યા ઘનતા સરખી. હવે આપણે પદ શું મૂકીએ કે ભાઈ 1 મીટર ક્યુબ કદ હોય તો કેટલા 6 × 10⁻19 ઇલેક્ટ્રોન હોય, હોલ હોય, તો આટલા મીટર ક્યુબ કદ હોય 2 × 10⁻, તો એમાં રહેલા હોલની સંખ્યા ઘનતા કેટલી? તો શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની, અને V એટલે કદ આપણે જે શોધ્યું તે બંનેનો ગુણાકાર કરી દો તો તમારો જવાબ આવશે 12 × 10⁻13. હવે એવો ઓપ્શન કયો છે આપણે 12 × 10⁻13? હવે 13 વાળો નથી, 12 × 10⁻14 છે, પણ એક પોઈન્ટ ખસાડી દઉં અહીંયા તો શું થશે? 1.2 × 10⁻14. એટલે ઓપ્શન કયો આવશે આપણો? બી. આની સાથે આપણું પહેલું અને બીજું પેપરના પાર્ટ એના સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર 3 સ્ટાર્ટ કરશું.